સીતાજીએ શ્રી રામચંદ્રજીની સન્મુખમાં બોલવાની શરૂઆત કરી કે રામ, આપ પોતે વનમાં પધારો છો અને મને અહીંયા રહેવાને માટેનું આપ કહો છો. આ સાંભળીને છે ને મારા મનમાં દુઃખ પણ થાય છે અને મનમાં ને મનમાં હસવું પણ આવે છે. કારણ લગ્ન કરીને આવીને ત્યારે મને જે આજ્ઞા મળી છે એ આપની સાથે રહેવાને માટેની મળી છે. આપ વનમાં જશો અને હું અયોધ્યામાં આ રાજ્યમાં રહીશ એવું આપે કેમ માન્યું? અગ્રતસ્તે ગમિષ્યામી મૃદનંતી કુશકંટકાન. રામ, આપ વનમાં પધારશો ને તો આપની પાછળ આગળ આગળ હું ચાલીશ અને જે માર્ગના કાંકરા હશે, કુશ હશે, ઘાસ હશે એ બધું લઈ અને માર્ગને સાફ હું કરીશ અને આપ પાછળ પાછળ પધારજો. ઘણા બધા વચન બોલે છે. અહમ દુર્ગમ ગમિષ્યામી વનમ પુરુષ વર્જિતમ. નિર્જન વનમાં પણ હું આપની સાથે આવીશ. મારી પણ બહુ ઈચ્છા છે. રાજ્યમાં તો નાનપણથી જન્મ થયો ત્યારથી હું રહું છું. વન કેવું હોય એ આપણે સાથે જઈશું અને ત્યાં આગળ જોઈશું. સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, હું તો આપની સાથે જ રહીશ. એનું કારણ એક જ છે રામ, અનન્ય ભાવા મનુરક્ત ચેતસમ. મેં મારું હૃદય છે ને એ હૃદય આપને અર્પણ કરેલું છે. લગ્નનો વિધિ જ્યારે થાય છે ને ત્યારે જે નવયુગલ હોય આ બંનેના મનને એક કરવામાં આવે છે. બસ અહીંયા આગળ સીતાજી કહેશે કે મારું મન, મારું હૃદય એ મેં આપને સમર્પિત કર્યું છે. શ્રી રામચંદ્રજીએ વિચાર કર્યો કે લાવો પરીક્ષા કરી લો. એટલે વનની જે ભયાનકતા હતી ને એ વિશે રામચંદ્રજીએ બોલવાની શરૂઆત કરી અને એક એક શબ્દ બોલતા બોલતા કહ્યું કે જુઓ, દુઃખમતો વનમ. ઘણા બધા લગભગ 17-18 શ્લોકમાં એક સરખું પદ શ્રી રામચંદ્રજી અંતિમ બોલે છે કે વનમાં ઘણું બધું દુઃખ છે, વનવાસ છે, દુઃખમય છે. એટલા માટે આપને આવવાની ના પાડું છું. ત્યાં આગળ સિંહ હોય, વાઘ હોય, ભયંકર પશુ પક્ષી હોય, ભયાનક નદીઓ હોય, નદીમાં મગર પણ હોય ને નદી પાર કરવાની હોય. આપને ખ્યાલ નથી સીતાજી કે અંદર અને આપણે ક્યારેક બેઠા હોઈએ અને અચાનક ક્યાંકથી હાથી આવે, વાઘ આવે, સિંહ આવે, શિકાર કરવાને માટે આવી જશે. ક્યારેક તો એવું બને કે વનમાં આસપાસ કોઈ નદી ન હોય, જલ ન હોય, તરસ લાગી હોય તો જલ ક્યાંથી લાવશું એ પણ મુશ્કેલી છે. અને વનમાં જઈશું તો જમીનની પર સૂવું પડશે. કુશની પથારી હોય, પત્તોની પથારી હોય એની પર સૂવું પડશે. અને સીતાજી આપ રેશમી વસ્ત્ર ધારણ કરો છો બાલ્યાવસ્થાથી, વનમાં તો વલ્કલ ધારણ કરવા પડશે. વૃક્ષની છાલમાંથી બનેલા વસ્ત્ર હોય એ પણ આપણે ધારણ કરવા પડશે. ખુલ્લા પગે ચાલવું પડશે ત્યાં આગળ. અને ક્યારેક અતિથિ આવે, દેવતાઓ આવે, એમનું પણ આપણે સ્વાગત કરવું પડશે. અને વનનો એક નિયમ એ પણ છે, કાર્યસ્ત્રીભિરભિષેકશ્ચ કાલે કાલે ચ નિત્યશાહા. સવાર, બપોર ને સાંજ 3 વખત સ્નાન કરવાનું હોય. અને અતિશય કડકડતી ઠંડી હોય અને કડકડતી ઠંડીમાં સ્નાન કઈ રીતે કરશો? અત્યારે આપણે દેવલાલીમાં છીએ, ઠંડી લાગે છે થોડી ઘણી સવારના, રાતના. અને સવારના કોઈ આપણને કહે કે ઠંડા પાણીએ સ્નાન કરવાનું છે. કરવું પડે તો કરી લઈએ પણ મુશ્કેલી તો થાય ને શરીરને. તો આ તો વહેતી નદીમાંથી સ્નાન કરવાનું છે. શ્રી રામચંદ્રજી આ બધું જ જણાવે છે. અને જુઓ, યથાલબ્ધેન કર્તવ્ય. ક્યારેક કંઈક આહાર ન પણ મળ્યો અને એ પ્રમાણે જીવન જીવવાનું આવશે, કઈ રીતે જીવશો? ક્યારેક સર્પ હોય, વીછી હોય, કાંટા હોય, ડંખ મારે એવું પણ બનશે. કાંટાદાર વૃક્ષો પણ હોય ત્યાં આગળ શારીરિક ક્લેશ પડશે. અને એમાં પણ પાછા વનમાં જઈએ તો તપસ્યા પણ કરવી પડે. આ બધું જ સીતાજીએ સાંભળ્યું. અને પછી સીતાજી કહું, રામ, આપે કહ્યું ને બધું જ મેં સાંભળ્યું. આપે ઘણા બધા દોષ મને જણાવ્યા, જંગલી જીવ છે આ બધું જ સમજાવ્યું. હવે મારા પિયરમાં જે વાત સાંભળી છે ને એ હું આપને નિવેદન કરું છું. આ
અથાપિ ચ મહાપ્રાજ્ઞ બ્રાહ્મણાનામ મયા શ્રુતમ પુરા પિતૃગૃહે સત્યમ વસ્તવ્યમ કિલમેવને. ત્યારે અમારે ત્યાં કેટલાક બ્રાહ્મણો આવ્યા હતા અને એ બ્રાહ્મણોના મુખેથી મેં પહેલેથી સાંભળેલું છે કે મારે આપની સાથે વનવાસમાં આવવાનું છે. ભિક્ષુકીના મુખે પણ મેં મારી વનવાસની વાત છે એ સાંભળેલી જ છે. ગમનમ વનવાસસ્ય કાંક્ષિતમ હિ સહત્વયા. માટે રામ, આપની સાથે વનવાસમાં આવીશું. હા, મારા માટે કોઈ દેવ હોય ને, ભરતા હિ પરદૈવતમ. બોલતા બોલતા એક વાક્ય એવું બોલી ગયા સીતાજી. ઇહલોકે ચ પિતૃભિર યા સ્ત્રી યસ્ય મહાબલ અદ્ભિર દત્તા સ્વધર્મેણ પ્રેત્ય ભાવેપી તસ્ય સા. બોલતા બોલતા એટલું બોલી ગયા કે રામ, જુઓ, લગ્ન થયા ને ત્યારે મારા પિતાજીએ જ્યારે કન્યાદાન આપ્યું ને, ત્યારે મારા પિતાજીને એવો ખ્યાલ નહીં કે જે પુરુષની સાથે લગ્ન કરાવું છું એ તો કેવળ દેહથી પુરુષ છે. અને આવા વચન જ્યારે સાંભળ્યા ત્યારે શ્રી રામચંદ્રજીએ વિચાર કરી લીધો કે સીતાજીનો નિશ્ચય છે એ દ્રઢ છે. આ બધા શ્લોકો મારા પિતાજી કથામાં બહુ બોલતા હતા. રામાયણની કથામાં નાનપણથી મને અનુરાગ એટલા માટે થયો કારણ કે મારા પિતાજીના મુખે મેં ઘણું સાંભળ્યું છે આનું રામાયણ. ભાગવતમાં પણ રામાયણની કથા તો આવે જ છે અને વાલ્મીકી રામાયણનો સંદર્ભ લઈને મારા પિતાજી સમજાવતા હતા. ઘણા બધા શ્લોકો કંઠસ્થ હતા એમને. અને જેવું આ વચન સાંભળ્યું એટલે શ્રી રામચંદ્રજીએ વિચાર કર્યો કે સીતાજીનો દ્રઢ નિશ્ચય છે અને દ્રઢ નિશ્ચય છે માટે સીતાજી બોલતા બોલતા ત્યાં સુધી બોલી જાય, જો આપની સાથે વનમાં નહીં આવું ને, વિષમધ્યૈવ પાસ્યામી, તો હમણાં ને હમણાં વિષનું પાન કરી લઈશ, પણ આપની વગર હું રહીશ નહીં. હા. અને જ્યારે દ્રઢ નિર્ધાર જોયો ત્યારે શ્રી રામચંદ્રજી જોયું કે સીતાજી બોલતા બોલતા રડવા લાગ્યા છે. ન દેવી બત દુઃખે ન સ્વર્ગમપ્યવિરોચે. સીતાજી, તમારી વગર તો મને ઉત્તમ લોક મળે ને તો ત્યાં પણ ન જવું. આ બધું જ મેં કહ્યું એના માટે, કારણ કે કાલે ઉઠીને વનમાં જાઓ તો આપને કોઈ પણ રાતનો રંજ ન રહે, માટે તમારી પરીક્ષા કરવાને માટે જ કહ્યું હતું. ચાલો, આપને મારી સાથે આવવું છે ને, મારી સાથે સાથે આવજો. સાથે મળીને આપણે સુખ દુઃખનો જે સમય છે એને વ્યતીત કરીશું. સહધર્મચરી ભવ, આમ શ્રી રામચંદ્રજી એમને કહ્યું. હવે લક્ષ્મણજી તૈયાર થયા કે રામ, હું પણ આપની સાથે આવીશ. અહમ ત્વાનુગમિષ્યામિ. જુઓ, એક તરફ અત્યારનો સમાજ અને સમાજની પરિસ્થિતિ રાખજો. સંપત્તિને માટે પતિ પત્ની કોર્ટમાં જાય છે, સંપત્તિને માટે ભાઈ ભાઈ કોર્ટમાં જાય છે, સંપત્તિને માટે પિતા પુત્ર કોર્ટમાં જાય છે, અને બીજી તરફ રામાયણનો કાળ છે જ્યાં આગળ દશરથ રાજાએ આજ્ઞા નથી આપી, કેવળ કૈકેયીની વાત શ્રવણ કરી છે અને શ્રી રામચંદ્રજી સર્વસ્વનો ત્યાગ કરવાને માટે તૈયાર થયા છે. આ સમાજનું ઘડતર થાય છે ને આ સંસ્કારોથી થાય છે. એટલા માટે રામાયણની આવશ્યકતા છે. જે ભૌતિક સંપત્તિ છે એના માટે આપણે મનમાં ક્લેશ કરીને કોઈ અર્થ નથી. જે સાથે લઈ જવાની સંપત્તિ છે એના માટે આપણે વિચાર કરીએ એ વધારે સારું છે. કારણ કે ભૌતિક ધન હશે આજે ને એને કાલે ક્યાંક તો આપણે ખર્ચ કરવાના જ છીએ, અને કદાચ થોડુંક જતું પણ રહ્યું તો પણ ભગવાનની ઈચ્છા હતી એમ માની અને એને જવાબ દઈએ. મન મોટું રાખે ને જે, એને ક્યારે પણ નુકસાન થતું નથી. ભગવાન એનું નુકસાન સરભર કરી જ દે છે. આ રામાયણના પાત્રોના મન કેટલા મોટા છે ને એ આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. સીતાજી કોઈ સામાન્ય કન્યા નથી, સામાન્ય સ્ત્રી નથી, છતાં પણ સર્વસ્વનો ત્યાગ કરીને જવા તૈયાર થયા છે. અનુગચ્છસ્વ મામ ભીરુ, કહ્યું મારી અનુગામિની બનો, મારી સાથે આવો. તમે જે નિર્ણય લીધો છે ને એ તમારા કુળને અનુકૂળ નિર્ણય લીધો છે. રામાયણમાં લગ્નની જ્યારે વાત આવી ને, ગઈકાલે મેં આપનું કહ્યું હતું કે એક તરફથી રામચંદ્રજીના પક્ષનો
અને બીજી તરફથી સીતાજીના પક્ષનો આખો જે કુળનો પરિચય છે ને એ આપવામાં આવ્યો છે. માટે જ લગ્નમાં સૌથી પહેલાં કોઈ વિચાર કરવામાં આવે છે તો કુળનો વિચાર કરવામાં આવે છે. અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે સૌથી પહેલાં ધનની વાત કરવામાં આવે છે કે કમાય છે કેટલું એ વાત કરો ને પછી આગળની બીજી બધી વાત કરશું. અત્યારની માનસિકતા છે. રામચંદ્રજીએ કહ્યું કે આપે જે કહ્યું ને મમ સ્વસ્ય કુલસ્ય ચ, મારા અને આપના બંનેના કુળને શોભે ને એવી વાત આપે કરી છે. ચાલો મારી સાથે આવવાને માટે તૈયાર. દશરથ રાજાનું વચન કૈકેયી દ્વારા સાંભળ્યું છે. લક્ષ્મણજીએ વિરોધ કર્યો હતો પણ અત્યારે પોતે પણ આવવાને માટે તૈયાર થયા છે. કહ્યું હું પણ આપનું અનુસરણ કરીશ, ધનુષ્ય બાણ લઈ આપની સાથે આવીશ. રામચંદ્રજીએ પૂછ્યું સુમિત્રાજીને કૌશલ્યાજીની સેવા કોણ કરશે? કારણ વર્તાવ તો સારો નથી એમની સાથે. અહીંયા રહો, કૌશલ્યાજીનું પાલન કરો. કહ્યું રામ, જ્યાં આપ હશો ત્યાં હું આવીશ. અગ્રતસ્તે ગમિષ્યામી, આગળ આગળ ચાલીશ અને આપની સેવા કરીશ. દિવ્ય આયુધ હતા, બસ એ લેવાને માટે કહ્યું. કારણ કે વનમાં જવાનું હતું, ભયંકર નિશાચરોની વચ્ચે જવાનું હતું, રાક્ષસોની વચ્ચે જવાનું હતું, પશુ પક્ષીઓની વચ્ચે જવાનું હતું. બહુ અનસર્ટિનિટી હતી. ક્યારે શું થાય કહેવાય નહીં. એટલે કે આપણે અસ્ત્ર શસ્ત્ર એને સાથે લઈ લો અને જાઓ, માની આજ્ઞા લઈને આવો. એમની આજ્ઞા હોય તો વનમાં ચાલો આપ. અને એ સમયે વિચાર કર્યો કે હવે હું વનમાં જઈશ તો મારી સંપત્તિને શું કરીશું. શ્રી રામચંદ્રજીના બીજા એક ગુણનો આપણને પરિચય મળે છે. એનું નામ છે ઔદાર્ય. જીવનમાં ઉદારતા રાખવાની એ રામચંદ્રજી શીખવાડે છે. જય જયકાર કરીએ એકવાર. શ્રી રામચંદ્ર ભગવાન કી. વશિષ્ઠ મુનિના પુત્ર છે, એમનું નામ છે સુયજ્ઞ. એમને બોલાવવામાં આવ્યા. વિચાર કર્યો કે આ ધન છે, અલંકાર છે, આભૂષણ છે, એની વ્યવસ્થા શું કરવી. એટલે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણ એક એક કરીને બધાને બોલાવવામાં આવ્યા છે. વેદ વેદતા બ્રાહ્મણ સુયજ્ઞ એમને બોલાવવામાં આવ્યા. ઘણા બધા રત્નોનું દાન કર્યું છે. હારમ ચ હેમસૂત્રમ ચ ભાર્યાयै સૌમ્ય હારય. કહ્યું કે તમારી પત્ની છે એ તો મારી પત્ની સીતાજીની સખી છે. લો, આ અમૂલ્ય હાર, સુવર્ણસૂત્ર, કરધની, આ બધી જ વસ્તુઓ છે ને એ તમારી પત્નીને માટે લઈ જાઓ. કાનના કુંડળ છે એ પણ આપ્યા છે. અમૂલ્ય સુવર્ણનો પલંગ છે, હાથીઓ છે, 1000 સોનામહોર છે. આવું ઘણું બધું એમને આપ્યું. પછી બીજા જે બ્રાહ્મણો હતા, અલગ અલગ વેદ, એની શાખાઓ, એનું રક્ષણ કરનારા હતા, શ્રી રામચંદ્રજીએ પોતાની પાસેનું બધું ધન એમને આપ્યું છે. આમ કરતા કરતા જે પાસે આવ્યા છે ઘણું બધું એમને આપ્યું. હવે વિચાર કર્યો કે આટલા વર્ષોથી મને વફાદાર રહેલા સેવકો છે એમનું શું થશે. એટલે 14 વર્ષ ચાલે એટલે એમને પગાર આપ્યો, એમને વેતન આપ્યું. કોવિડમાં ઘણા બધા વેપારીઓએ આ પ્રમાણે કરેલું, પોતાના કર્મચારીઓને સંભાળ્યા હતા. અને ઘરમાંથી પણ જે આપણા ઘરે કામ કરવા આવતા હોય એને પણ જેમને જેમને પ્રેરણાથી એમને સંભાળ્યા. એના મૂળમાં આપણે ત્યાંના આ સંસ્કાર છે. શ્રી રામચંદ્રજીએ પોતાના કર્મચારીઓને 14 વર્ષનો પગાર આપી દીધો એક સાથે. કે હું અને સીતાજી વનમાં જઈએ એટલે એવું ન માનશો કે આપનું રક્ષણ કરનાર કોઈ નથી. લો, આ મહેલ છોડીને ક્યાંય જવાનું નથી. જે પ્રમાણે કામ કરતા હતા આ સ્થાનની દેખભાળ રાખજો.
આમ શ્રી રામચંદ્રજીએ પોતાનો સ્વામી તરીકેનો જે ધર્મ હતો એ ત્યાં આગળ નિભાવ્યો છે. એક બ્રાહ્મણ પાસે આવ્યો, ત્રિજટ, કહ્યું કે મારી પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, અત્યંત દુઃખનો પ્રસંગ છે, અને એ દુઃખમાં રામચંદ્રજી વિચાર કરે છે કે લાવો થોડો આનંદ મેળવીએ, થોડો પ્રમોદ કરીએ, થોડો પરિહાસ કરીએ. એટલે આવેલા બ્રાહ્મણને કહ્યું કે લો, આ દંડ છે, એને જ્યાં સુધી ફેંકશો અને વચ્ચે જેટલી ગાયો હશે ને બધી જ તમને આપી દઈશ. એટલે જેટલું સામર્થ્ય હતું એટલા સામર્થ્યથી દંડ ફેંક્યો, અને શ્રી રામચંદ્રજીએ બધી જ ગાયો આપી. બે હાથ જોડ્યા, મહારાજ, આ તો કેવળ પરિહાસ કર્યો છે, કારણ કે દુઃખનો પ્રસંગ છે ને, મન થોડું સ્વસ્થ રહે એટલા માટે. બાકી આ બધું આપનું જ છે, આપને વધારે જોઈતું હોય તો પણ કહો, જેટલું જોઈતું હશે એટલું આપીશ. મન્યુર્ન ખલુ કર્તવ્ય પરિહાસો હ્યયમ મમ. બ્રાહ્મણ પ્રસન્ન થયા છે, આશીર્વાદ આપ્યા છે. જે પણ બ્રાહ્મણ, સુરજ, સેવક, દરિદ્ર, ભિક્ષુક, કોઈ પણ એવું નહોતું કે જેને શ્રી રામચંદ્રજીએ સન્માન ના આપ્યું હોય, દાન ના આપ્યું હોય, આદર સત્કાર ના આપ્યો હોય. શીખવાનું છે શ્રી રામચંદ્રજીના જીવનમાંથી આપણે સૌએ. જીવનમાં ક્યારેય કોઈને પણ નાના ન સમજશો, અને ક્યારે પણ આપવાનું આવે તો હાથને તાળું ન લગાવશો. આ રામચંદ્રજી આપણને સૌને શીખવાડે છે. ઔદાર્ય નામનો ગુણ શ્રી રામચંદ્રજીનો અહીંયા સમજવા મળ્યો. નગરમાં ચર્ચા થઈ છે, બધા વાતચીત કરતા હતા, અલગ અલગ ગુણોની ચર્ચા કરતા હતા શ્રી રામચંદ્રજીના. આમ કરતા કરતા શ્રી રામચંદ્રજી પુનઃ આવે છે માતા કૈકેયી જ્યાં હોય છે એ મહેલમાં. લક્ષ્મણજી સાથે છે, સીતાજી સાથે છે. વિચાર કર્યો કે લાવો આજ્ઞા લઈ લઉં. અંતિમ આજ્ઞા લેવાને માટે આવ્યા છે. અને રાજા દશરથને ખૂબ શોક થાય છે, મૂર્છા આવી જાય છે. સમજાવવાને માટે ઘણો બધો પ્રયત્ન કરે છે. આપણે માનીએ છીએ કે રાજા દશરથને કેવળ 3 રાણી હતી, પણ રામાયણમાં એ રાણીઓની સંખ્યા કંઈક અલગ લખેલી છે. 3 તો મુખ્ય હતી, પણ બધી માતાઓની પાસે આવ્યા છે, પ્રણામ કર્યા છે, આશીર્વાદ લીધા છે. બધા વિચાર કરે કે લાવો શ્રી રામચંદ્રજીને આજે દર્શન કરી લઈએ, પછી ક્યારે પાછા દર્શન થશે. મહેલમાં ચારે તરફ રામ 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 આ શબ્દ, બસ આ જ શબ્દ સંભળાઈ રહ્યા છે બધાને. રામ લક્ષ્મણો એમણે પણ થોડું રુદન કર્યું છે ત્યાં આગળ. રાજા દશરથને વિનંતી કરી, પિતાજી આપનું વચન છે, દંડકારણ્યમાં પ્રસ્થાન કરવાનો સમય આવ્યો છે. લક્ષ્મણ અને સીતા બંને મારી સાથે આવે છે, આપ આજ્ઞા આપો વનમાં જવાને માટે. અને એ સમયે વિનંતી કરી છે, એટલે કહ્યું કે મારી ઈચ્છા નથી. રાજા દશરથનું મન ભરાઈ આવ્યું, બહુ વિલાપ પણ કરે છે. શ્રેયસે વૃદ્ધયે તાત પુનરાગમનાય છ. છતાં પણ આપની ઈચ્છા છે તો શાંત ભાવથી આપ પધારો. માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એવું આપના માટે ઈચ્છીશ. હું તો એમ જ ઈચ્છું છું, સંભવ હોય તો આજની રાત પણ અહીંયા રોકાઈ જાઓ, એકાદ દિવસ રહ્યા પછી જાઓ. અને શપે સત્યેન રાઘવ, બોલતા બોલતા એટલે કહું, રામ, સત્યના શપથ ખાઈને કહું છું, આપ વનમાં જાઓ, એમાં મારી બિલકુલ પ્રસન્નતા નથી. આ બધુંના મૂળ કંઈક હોય તો કૈકેયી છે. વંચના યાતુ લબ્ધા મેં તામ ત્વમ. એટલે સદાચારનો વિનાશ કરવાવાળી આ કૈકેયી છે, એના કારણે આ બધું થયું છે. રામચંદ્રજીએ પુનઃ પિતાજીની સાથે વાત કરી, વિનંતી કરી, પિતાજી મારું અહીંયાથી પ્રસ્થાન કરવું ને એ જ યોગ્ય છે.
આ રાજ્ય ગાદી પર આપ ભરતજીને વિરાજમાન કરજો. મારા મનમાં એમના માટે બિલકુલ કોઈ પણ પ્રકારનો દોષ અથવા તો દ્વેષ એ નહીં આવે. આમ કરતાં કરતાં પિતા પુત્રનો સંવાદ ચાલતો હતો. કહ્યું, રામ, આપની વગર મારી જીવવાની બિલકુલ ઈચ્છા નથી. આ રાજા દશરથના વચનનું પાલન કરતા હતા. પિતૃવાક પરિપાલકાહ, આવું એક નામ શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં શ્રી રામચંદ્રજીનું આપ્યું છે. 3 પ્રકારના પુત્ર હોય છે. એક પિતાના મનની વાત જાણે અને એ પ્રમાણે કાર્ય કરી દે, આ ઉત્તમ પુત્ર છે. બીજો પુત્ર પિતાજી જે પ્રમાણે કહે એ પ્રમાણે કરી દે, આ મધ્યમ છે. અને જાણવા છતાં અને કહેવા છતાં પણ ન કરે, આ ત્રીજા પ્રકારનો પુત્ર છે. એટલે પુત્ર કેવો બનવું એ આપણને રામાયણ શીખવાડે છે. પિતાએ આજ્ઞા નથી આપી છતાં પણ જે વચન આપ્યું હતું એ વચનનું પાલન કરવાને માટે ત્યારે દ્રઢ નિશ્ચય, નહીં મેસ્તિ વિપર્યયા. પિતાજીને કહ્યું, પિતાજી આનો કોઈ પર્યાય નથી. મયા ચોક્તમ વ્રજામિતિ. મેં માતા કૈકેયીને કહ્યું છે કે હું જઈશ એટલે જઈશ. હવે અહીંયા છીએ, બસ વનનો સમય અમારો નીકળે. પિતા હિ દૈવતમ તાત. રામચંદ્રજીના મનમાં પોતાના પિતાને માટે કેટલો આદર છે એ અભિવ્યક્ત કર્યો કે પિતા એ કેવળ એક વ્યક્તિગત સંબંધ નથી, પણ પિતા એ તો સાક્ષાત દેવતા સમાન છે. અને એટલા જ માટે હું આપને દેવતા સમજી અને આપની આજ્ઞાનું પાલન કરવાને માટે જઈ રહ્યો છું. આમ બોલતા બોલતા ભરતાય દીયતામ, આ રાજ્ય ભરતજીને આપજો. સત્યમ વ્રતમસ્તુ તે, બસ આપની પ્રતિજ્ઞા સત્ય થાય એટલું કરવું એ મારી જવાબદારી છે. સુમંત્ર મંત્રીએ વિચાર કર્યો કે લાવો કૈકેયીને સમજાવી જવું. ઘણો ઠપકો આપ્યો, પણ કૈકેયી ટસની મસ થતી નથી. અને કહ્યું, કૈકેયી, આના મૂળમાં તમારી માતાના સંસ્કાર છે તમારામાં. કારણ એક વખત પ્રસંગ એવો બન્યો હતો, તમારા પિતાજી છે ને એ પક્ષીઓની ભાષા સમજતા હતા. એક દિવસ 2 પક્ષી બેસીને વાત કરતા હતા અને પક્ષીઓની વાત તમારા પિતાજી સાંભળી. પક્ષીઓ વાત કરતા હતા કે આપણે વાત કરીને જઈશું ને એટલે આ રાજાની જે પત્ની છે ને રાણી, એ તરત રાજાને પૂછશે કે તમે કેમ હસતા હતા, અને જો રાજા એનું કારણ કહી દેશે ને તો તરત રાજાનું મૃત્યુ આવી જશે. અને બન્યું પણ એવું. રાજા હસવા લાગ્યા. એટલે ઘણી બધી જીદ કરી કૈકેયીની માતાએ, પણ રાજાએ એને ઉત્તર ના આપ્યો. બસ એ જે માની જીદ હતી ને એ તમારામાં આનુવંશિક આવી છે, વારસાગત આવી છે. છતાં પણ કૈકેયી પર કોઈ અસર ન થઈ. અને એ સમયે રાજા દશરથે વિચાર કર્યો કે રામ જાય છે તો લાવો એમની આજીવિકા ક્યાંથી ચાલશે, એમનો નિર્વાહ કઈ રીતે ચાલશે, લાવો એમને ધન આપું. એટલે સુમંત્ર મંત્રીને કહ્યું કે જેટલું ધન જોઈતું હોય આ બધો જ ખજાનો એમની સાથે મોકલો. અને જેવી આ વાત કરી એટલે તરત કૈકેયીએ એનો વિરોધ કર્યો. ઘણો વિરોધ કર્યો કે વનમાં જાય એને ખજાનાની શું જરૂર હોય. તત્પશ્ચાત વલ્કલ ધારણ કરવાનો પ્રસંગ આવ્યો. મહામાત્ર વચશ્રુત્વા રામો દશરથમ તદા. શ્રી રામચંદ્રજી ત્યાં આગળ આવ્યા છે. સ્વયં કૈકેયી વલ્કલ લઈને આવે છે. શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી એ વલ્કલ એને ધારણ કરે છે. પણ સીતાજીએ કોઈ દિવસ એ વલ્કલ ધારણ કર્યા ન હતા, એટલે અનુકૂળતા ન રહી. અને ત્યારે શ્રી રામચંદ્રજીએ સીતાજીને વલ્કલ ધારણ કરાવ્યા છે. ચીર કઈ રીતે બાંધવા એ ખ્યાલ હતો નહીં, તો રેશમી વસ્ત્રની ઉપર જ વલ્કલ એમને ધારણ કરાવ્યા છે. સીતયા તુલ્ય શીલયા, પતિના સમાન સ્વભાવવાળા સીતાજી. અને ત્યાં તો
વશિષ્ઠ મુનિ પાસે આવે છે. ઘણો ઠપકો આપ્યો કૈકેયીને, અને એ ઠપકો આપતા આપતા એટલું કહ્યું કે જુઓ, સીતાજી સાથે જાય છે એ વાત અલગ છે, પણ એમણે વલ્કલ ઇત્યાદિ ધારણ કરવાની પણ કોઈ પણ આવશ્યકતા નથી. અને કુલગુરુ હતા વશિષ્ઠ મુનિ, એ સમયે ત્યાં આગળ એમને ઠપકો પણ આપે છે. આ બધો સંવાદ ઘણો બધો ચાલે છે. રાજા દશરથ એમને ધિક્કાર પણ મળે છે, વિલાપ અત્યંત કરે છે. સુમંત મંત્રીને કહેવામાં આવ્યું કે રથ તૈયાર કરવામાં આવે. વશિષ્ઠ મુનિએ કહ્યું કે સીતાજી તો સેવા કરવાને માટે સાથે જાય છે. બે પર્યાય આપ્યા સીતાજીને કે સીતાજીને યદિ ઈચ્છા હોય તો શ્રી રામચંદ્રજીના પત્ની તરીકે પાલયિષ્યતિ મેદિનીમ, રામ એમના રાજ્યાસન પર બેસવાનો અધિકાર યદિ કોઈકનો છે તો સીતાજીનો છે. એમને વનમાં ન જવું હોય તો આ રાજ્ય એને સીતાજી સંભાળી શકે છે. પણ સીતા એના માટે પ્રવૃત્ત નથી થતા, તૈયાર નથી થતા. કહું કે સેવા કરવાને માટે સાથે જાય છે ને, કોષાધ્યક્ષને કહો કે સીતાજીને જેટલા બહુમૂલ્ય વસ્ત્ર, અલંકાર, આભૂષણ જેટલું જોઈતું હોય એ બધું જ આપવામાં આવે. ભવિષ્યમાં શું થવાનું છે વશિષ્ઠ મુનિ જાણે છે. કૌશલ્યાજી આવ્યા છે, સીતાજીને અંતિમ ઉપદેશ આપી રહ્યા છે. પતિને માટેનો, સાધ્વી સ્ત્રીને માટેનો આ બધો ઉપદેશ આપ્યો. એટલે સીતાજીએ કહ્યું કે માં, કરીશ્યે સર્વમેવાહમ, આપે જે કહ્યું છે એ બધાનું પાલન કરીશ, આપ ચિંતા ન કરશો. મારા માટે મારો પતિ સર્વસ્વ છે. જે પ્રમાણે પૈડા વગર રથ ન ચાલી શકે, તાર વગર વીણાનું વાદન ન થાય, એ જ પ્રમાણે પતિની વગર પત્નીનું જીવન એ અધૂરું છે. માટે આપ બિલકુલ ચિંતા ન કરશો. આ પ્રમાણે એમની સેવા કરીશ. દેવત્વ એ મેં સિદ્ધ કરેલું છે. અલંકાર આભૂષણ આપવામાં આવ્યા હતા. સીતાજી, રામચંદ્રજી અને લક્ષ્મણજી રાજા દશરથની પાસે આવે છે, એમની પરિક્રમા કરે છે, કૌશલ્યાજીને પ્રણામ કરે છે. અને એ સમયે સુમિત્રાજી લક્ષ્મણજીને ઉપદેશ આપે છે. યાદ રાખવા જેવા શબ્દ છે. મારા પિતાજી કથામાં સમજાવતા હતા. એકવાર જય જયકાર કરીએ, સાંભળીએ કે એ સમયની માં કેવી હતી. શ્રી રામચંદ્ર ભગવાન કી. કથામાં સમજાવ્યું હતું આગળ કે સંતાનને માટે સૌથી પહેલો ગુરુ યદિ કોઈ હોય તો એની માં છે. ભાગવતમાં ધ્રુવકુમાર અને સુનીતિનો સંબંધ આપણને મળે છે. અહીંયા આગળ શ્લોક જે બોલી રહ્યા છે, સુમિત્રાજી લક્ષ્મણજીને જે ઉપદેશ આપે છે, આદેશ આપે છે, રામમ દશરથમ વિદ્ધિ. જુઓ, વનમાં જવાને માટે તૈયાર થયા છો. અત્યાર સુધી નિત્ય પોતાના પિતા દશરથ રાજાની પાસે આવીને પ્રણામ કરતા હતા. હવે વનમાં જ્યારે જાઓ છો ને, ત્યારે તમારા માટે તમારો મોટો ભાઈ છે ને, એ જ તમારા પિતા સમાન છે. માટે રામચંદ્રજીમાં કેવળ રામના દર્શન ન કરશો, પણ નિત્ય એમાં રાજા દશરથના પણ દર્શન કરજો. રામમ દશરથમ વિદ્ધિ, મામ વિદ્ધિ જનકાત્મજામ. સીતાજીમાં કેવળ સીતાજીના દર્શન ન કરશો, પણ એક મા તરીકે મારામાં જે આદરભાવ છે ને, એ જ આદરભાવ સીતાજીમાં રાખજો. અને એ જ ભાવથી વનવાસમાં રહેજો. આ શ્લોકનું અનુસંધાન ઉત્તરકાંડની સાથે લેવું હોય તો લઈ શકાય. કારણ કે જ્યારે લક્ષ્મણ સીતાજીને વનવાસમાં મૂકવાને માટે જાય છે વાલ્મીકી મુનિને ત્યાં, ત્યારે સીતાજી એવું કહે છે કે મારા ગર્ભમાં બાળક છે, દ્રષ્ટિ કરો. અને ત્યારે લક્ષ્મણજી ના પાડે છે કે માં, મેં તો વનમાં પણ કોઈ દિવસ આપના ચરણને છોડીને આપની તરફ દ્રષ્ટિ નથી કરી, રામચંદ્રજીની ઉપસ્થિતિમાં નથી કરી,
તો અનુપસ્થિતિમાં હું કઈ રીતના કરી શકું? આ શબ્દને યથાવત પાલન કર્યું છે લક્ષ્મણજીએ કે મામ વિદ્ધિ જનકાત્મજામ. જનકનંદિની સીતા એમને જ પોતાની માતા એ સુમિત્રા માનજો. એટલે ભાઈની પત્નીમાં આદર કયો રાખવાનો એનો ઉપદેશ અહીંયા આગળ સુમિત્રાજી લક્ષ્મણજીને આપ્યો છે. અયોધ્યામ અટવીમ વિદ્ધિ. જો હવે વનમાં જાવશો ને તો અયોધ્યાને અયોધ્યા નગરી ન માનશો. રામચંદ્ર વગરની અયોધ્યા જે છે ને એ તો વન સમાન છે, અને જ્યાં આગળ રામ હશે ને એ જ અયોધ્યા છે. બસ આ ત્રણ વાત મારી ધ્યાનમાં રાખજો. ગચ્છતાત યથા સુખમ. બસ પ્રેમથી આનંદથી સુખપૂર્વક અહીંયાથી પ્રસ્થાન કરો. આ રામાયણ કાળની માં છે જે પોતાના પુત્રને આ પ્રમાણેનો ઉપદેશ આપે છે. સુમંત્ર મંત્રી એમણે આજ્ઞા આપી હતી એ પ્રમાણે રથ તૈયાર કરાવવામાં આવ્યો હતો, અને રથમાં વિરાજમાન થયા છે શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી. અયોધ્યા નગરીમાં સમાચાર ફેલાઈ ગયા. આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ સૌ કોઈના મનમાં અત્યંત પીડા થઈ. તતસવાલ વૃદ્ધાસા પુરી પરમ પીડિતા. આખી જ અયોધ્યા નગરી અત્યાર સુધી આનંદ 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 હતો શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકનો. એક સમય એવો બદલાઈ ગયો કે તરત જ એ આનંદ એ શોકમાં પરિવર્તિત થઈ ગયો. અને સૌ કોઈ આ રથની પાછળ પાછળ જોડાયા છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે રથને તેજ ચલાવો, ફાસ્ટ ચલાવો, જરા જલ્દીથી ચલાવો. કારણ પાછળ પાછળ માતા કૌશલ્યાજીને પણ આવતા જોયા છે, પિતા દશરથ એ પણ આવી રહ્યા હતા. પગે ચાલતા ચાલતા આવતા હતા. રામ રામેતિ હાસીતે લક્ષ્મણેતિ ચ. સીતા રામ લક્ષ્મણ એમના નામનો બૂમ પાડતા પાડતા પાછળ આવતા હતા. રામચંદ્રજી વારંવાર સુમંત મંત્રીને કહે છે કે રથ એ થોડો તેજીથી ચલાવો, ફાસ્ટ ચલાવો, તીવ્ર ગતિથી ચલાવવાને માટે કહ્યું. તેષામ ચ સર્વગુણોપપન્નઃ. આ વચન સાંભળતા સાંભળતા શ્રી રામચંદ્રજી વનવાસમાં જવાને માટે નીકળ્યા છે. હવે અયોધ્યા નગરીની સ્ત્રીઓ છે અત્યંત વિલાપ કરે છે. નગરવાસીઓ છે એમની શોક અવસ્થા છે અત્યારે, અને દરેકની જીભ ઉપર રામ સિવાય બીજું કોઈ નામ નથી. 2-4 મિનિટને માટે આપણે પણ જરા બોલી લઈએ, કારણ કે શોકનો સમય હોય એમાં તારણ યદિ કોઈ હોય તો એ તો રામનું નામ છે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. 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 સીતારામ સીતારામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, પતિત
પતિત પાવન સીતારામ. આઠ સર્ગમાં શ્રી રામચંદ્રજીનું વન પ્રસ્થાન એનું વર્ણન છે. એક પ્રજા પોતાના રાજાને કે રાજકુમારને કેટલો પ્રેમ કરે છે એ ક્યાંકથી સમજવું હોય તો રામાયણના આ સર્ગ વાંચીએ એટલે ખબર પડે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર રાજા અને પ્રજાનો પ્રેમ કેવો છે એ રામાયણ સમજાવે છે. ચારે તરફ શોકમય દુઃખમય વાતાવરણ થયું છે. રાણીવાસની રાણીઓ હતી એ પણ રુદન કરે છે અને નગરવાસીઓ એ પણ શોકાકુલ થયા છે. કોઈના મનમાં એટલી બધી પીડા થઈ કે હજી થોડાક સમય પહેલા રાજા દશરથની પ્રશંસા કરતા હતા, હવે એમને કોસવા લાગ્યા છે. ચારે તરફ વ્યાકુળતા એ વધી ગઈ હતી. રાજા દશરથનું મન પણ અત્યંત બેચેન બન્યું અને પૃથ્વી પર પડ્યા છે. શ્રી રામચંદ્રજીને માટે સતત વિલાપ કરતા હતા. વિલાપ કરતા કરતા કૈકેયીને પોતાની પાસે આવવાની ના પાડી દીધી. આમ કરતા રાજા દશરથ કૌશલ્યાજીના મહેલમાં આવે છે અને જે અત્યંત દુઃખ હોય છે એ દુઃખને અનુભવે છે. દુઃખનો સમય આવ્યો ત્યારે સહારો આપવાને માટે કોઈક આવી છે તો ધર્મમાં જેનો અનુરાગ હતો એ ધર્મમાં અનુરાગ રાખનાર કૌશલ્યાજી અત્યારે દશરથ રાજાની પાસે આવે છે. જેમ દશરથ રાજાની પાસે 3 રાણી કે એની કરતા વધારે રાણી હતી ને, એમ આપણી પાસે પણ અમુક રાણીઓ રહેલી છે. આપણે એને ઓળખવાની છે. એક વ્યક્તિ મૃત્યુ પથારી પર હતો એટલે એણે પોતાની એક પત્નીને કહ્યું કે આખું જીવન મારી સાથે રહી, મેં તને આટલો બધો પ્રેમ કર્યો, ચાલ તું મારી સાથે. એટલે રાણીએ કહ્યું, પત્નીએ કહ્યું કે આપણો સંબંધ તો અહીંયા સુધીનો, બસ આનાથી આગળ આપણો સંબંધ નથી. આપ મને સાથે આવવાની વાત કરો છો, પણ હું તો આપને ત્યાં સુધી કહી દઉં કે જેવા આપના અગ્નિ સંસ્કાર થશે ને, બસ ઉત્તર ક્રિયા વગેરે થયું ને એટલે હું તો બીજા લગ્ન કરી લઈશ. બીજી પત્નીને કહ્યું, તમને આટલો પ્રેમ કર્યો, સાથે ચલો. કહ્યું કે અમારી ઈચ્છા હોય તો પણ સાથે નહીં આવી શકીએ, પણ એટલું અવશ્ય કરીશું, આપની ઉત્તર ક્રિયા પછી જે પણ કંઈ કરવાનું હોય આ બધું વ્યવસ્થિત કરીશ, પણ સાથે નહીં આવું. ત્રીજી પત્નીમાં રાજાનો અનુરાગ ઓછો હતો. વિચાર કર્યો, પૂછીશ તો પણ મારી સાથે તો આવવાની નથી. મનમાં વિચાર કરતા હતા ત્યાં ત્રીજી પત્નીએ કહ્યું કે રાજા, આપ મને કહો કે ન કહો, જે પ્રમાણે આ જીવન આપનો સાથ આપ્યો છે ને, આ મૃત્યુ પછી પણ આપનો સાથ આપીશ. બસ આપણા જીવનની 3 રાણીઓ છે. પહેલી રાણી છે એનું નામ છે સંપત્તિ. બહુ પ્રયાસ કરીએ છીએ, બહુ પ્રેમ કરીએ છીએ, પણ જેવું મૃત્યુ થાય છે, બીજા લગ્ન એટલે આપણી સંપત્તિ હોય, આપણો પરિવાર લઈ લે કે પછી આપણે જે વ્યવસ્થા કરી હોય આ એના બીજા લગ્ન છે. બીજી રાણી આપણો પરિવાર છે. આપણે કહીએ સાથે ચલો, કહ્યું આપણો સંબંધ અહીંયા સુધીનો જ, આપના મૃત્યુ પછી જે કરવું પડશે એ કરીશું. અને ત્રીજી રાણીનું નામ છે ધર્મ. કૌશલ્યાજી ધર્મને વરેલા છે અને ધર્મ આપણે નહીં કહીએ ને તોય આપણા મૃત્યુ પછી આપણી સાથે આવવાનો છે. બસ કહ્યું, અત્યારે કોઈએ આધાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે ને, કૌશલ્યાજીએ આપ્યો છે કે ચાલો હું આપની સાથે આવું છું. આમ કરતાં કરતાં ખૂબ દુઃખ અને વેદના હતી, વિલાપ હતો, પણ પોતાના રાજભવનમાં લઈ જાય છે. બીજી તરફ બધાએ પોતપોતાના દુકાન ધંધા વેપાર કામ બધું જ બંધ કર્યું છે. ઘરમાં રસોઈ બંધ કરી દીધી છે અને આ બધા સમાચાર એ જાણવામાં આવ્યા છે.
રાજા દશરથ અને કૌશલ્યા એમની સાથે સંવાદ થતો હતો. કૌશલ્યાજીના મનમાં ખૂબ વિલાપ હતો, ખૂબ વિષાદ હતો. કોઈ પણ રીતે શ્રી રામચંદ્રજીથી છૂટા પડવાનું મન હતું નહીં અને એટલો બધો વિલાપ હતો. પણ કૌશલ્યાજીનું મન સુમિત્રાજીની સાથે મળેલું હતું એટલે સુમિત્રાજી ત્યાં આગળ આવે છે અને આશ્વાસન આપે છે. અત્યંત દુઃખમાં કોઈ સારા શબ્દ કહે ને તો આપણું હૃદય એ થોડું શાંત થાય છે, મન થોડું શાંત થાય છે. ઘણા બધા પ્રસંગો છે રામાયણમાં વિલાપના, શોકના અને એની સામે આશ્વાસનના. કોઈના જીવનમાં દુઃખ હોય, દુઃખ દૂર કરી શકીએ તો સારું છે, કદાચ ન કરી શકીએ તો આશ્વાસનના 2 શબ્દ પણ અવશ્ય કહેજો. એ જેના જીવનમાં દુઃખ હશે ને એના હૃદયને થોડી શાંતિ મળશે એનાથી. આ રામાયણનો સંદેશ છે. ધર્મપરાયણા ઇદમ ધર્મે સ્થિતા ધર્મ્યમ સુમિત્રા વાક્યમ અબ્રવીત. જેમ કૌશલ્યાજીનું મન ધર્મમાં હોય છે એમ સુમિત્રાજીનું મન પણ ધર્મમાં હોય છે. સપુત્ર પુરુષોત્તમા. આપ વિલાપ કરો એનો કોઈ અર્થ નથી, કારણ તમારો પુત્ર છે ને એ તો સાક્ષાત મૂર્તિમંત ધર્મનું સ્વરૂપ છે અને આપના ઘરમાં આ ધર્મનું સ્વરૂપ આવ્યું હોય ને તો એના માટે વિલાપ કરવો યોગ્ય નથી. અને રક્ષણની ચિંતા કરશો નહીં, કારણ કે વિશ્વામિત્રજીએ ખૂબ અલૌકિક અસ્ત્ર શસ્ત્ર એમને પહેલાં જ આપી દીધા છે. કારણ કે કદાચ એમને ખબર હશે કે વનવાસમાં જવાનો પ્રસંગ આવશે તો ત્યાં રક્ષા કોણ કરશે. અને સીતાજી, પરિચય આપ્યો રામાયણે સીતાજીનો. કોણ છે સીતા? સીતેવાનુગતા લક્ષ્મી તસ્ય કિમ નામ દુર્લભમ. સીતાજી પણ કોઈ સામાન્ય સ્ત્રી નથી, સાક્ષાત લક્ષ્મીજી. આપણે ત્યાં આ કન્યા જે આવી છે આપણે ત્યાં લગ્ન કરીને, એ કોઈ લૌકિક કન્યા નથી કે સામાન્ય કન્યા નથી, એ તો સાક્ષાત લક્ષ્મી છે. અને એ જ લક્ષ્મી સ્વરૂપા સીતાજી શ્રી રામચંદ્રજીની સેવા કરવાને માટે એમની સાથે ગયા છે. જહી શોકમ ચ મોહમ ચ. આપણા જીવનમાં પણ 2 શબ્દ આવે છે, રામાયણ વારંવાર સમજાવે છે. શોક અને મોહ. સંભવ હોય તો આ બેનો ત્યાગ કરો. નાર્હા ત્વમ શોચિતુમ દેવી યસ્યાસ્તે રાઘવસ્તુતા. જેમણે રાઘવ એટલે શ્રી રામચંદ્રજીને જન્મ આપ્યો હોય એના જીવનમાં તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો શોક હોવો ન જોઈએ. નહીં રામાત પરોલોકે વિદ્યતે સત્પતે સ્થિતા. કારણ આ સંસારમાં શ્રી રામચંદ્રજી સિવાય બીજો કોઈ એવો પુરુષ નથી કે જે ધર્મના માર્ગમાં આટલા દ્રઢ રીતે રહી શકે. આવી રીતે એમનું મન સ્વસ્થ કર્યું છે. વિનનાશ શોક. આશ્વાસન આપવું ને એ પણ એક કળા છે. અને એ શબ્દો જ્યારે સુમિત્રાજી બોલ્યા છે, પરિણામ એવું આવ્યું કે કૌશલ્યાજીના જે મનમાં શોક હતો ને એ શોકનો ઘણો બધો ત્યાગ ત્યાં આગળ થઈ ગયો. શોક નિવૃત્ત કરી દીધો છે. શ્રી રામચંદ્રજીની સાથે નગરવાસીઓ આવ્યા છે. ઘણા બધા અયોધ્યાવાસીઓ નીકળ્યા છે. વૃદ્ધો છે, બ્રાહ્મણો છે. તમસા નદીના તટ ઉપર આવતા આવતા શ્રી રામચંદ્રજી વિચાર કરે છે કે આ બધા મારા સ્વજનો છે, એમને દૂર સુધી મારે લઈને જવાય. એટલે પ્રજાજનોને બહુ 5-6 શ્લોકમાં સમજાવ્યો, ઉપદેશ આપ્યો કે જુઓ, મારા ગયા પછી ભરતનો દ્વેષ ન કરશો, કારણ કે આમાં ભરતનો કોઈ પણ દોષ નથી. યા પ્રીતિર બહુમાનશ્ચ મય્ય અયોધ્યા નિવાસીનામ. જેટલો પ્રેમ, અનુરાગ, સ્નેહ આપ લોકોનો મારામાં છે ને એટલો જ પ્રેમ મત્પ્રિયાર્થમ વિશેષણ ભરતે સા વિધીયતામ. બીજા કોઈ કારણથી નહીં તો મારી પ્રસન્નતાને માટે પણ ભરતજીમાં એવો જ સ્નેહ, પ્રેમ અને આદર રાખજો. કારણ કે આ બધું જે થયું છે ને એનો દોષ આપ ભરતને ના આપશો. શ્રી રામચંદ્રજી પ્રશંસા કરે છે ભરતજીની. એમનું ચરિત્ર એ તો અત્યંત સુંદર છે અને કૈકેયી આનંદવર્ધના કલ્યાણપ્રદ પણ છે.
જે પ્રમાણે મારા મનમાં વિચાર હતો ને કે હું મારી પ્રજાનું કલ્યાણ કરીશ, એ જ પ્રમાણે ભરત પણ છે એ સતત આપનું કલ્યાણ કરશે. એવું ન માનશો કે મારી કરતાં વયમાં નાના છે. એક વાત ધ્યાન રાખજો, જ્ઞાનમાં ભરતજી બિલકુલ ઉતરતા નથી. ઘણી વખત વ્યક્તિની વય વધે પણ જ્ઞાન ન વધે, અને ઘણી વખત વય નાની હોય પણ એ જ્ઞાન, એની સમૃદ્ધિ એમની પાસે હોય. તો બસ ભરતજી છે ને એ જ્ઞાનમાં તો વયોવૃદ્ધ છે. મારા પિતાને પણ દોષ ના આપશો. જે પ્રમાણે નક્કી થયું છે એ પ્રમાણે જવા દો. ઘણા બધા બ્રાહ્મણો સાથે આવ્યા હતા. દ્વે દ્વિજાસ્ત્રિવિધમ વૃદ્ધા જ્ઞાનેન વયસૌજસા. કોઈની પાસે જ્ઞાનની સમૃદ્ધિ હતી, કોઈ જ્ઞાન વૃદ્ધ હતા, કોઈ અવસ્થાથી વૃદ્ધ હતા, તો કોઈની પાસે તપનું બલ હતું. રામાયણ આપણને સૌને શીખવાડે છે તપ. ગઈકાલે વિશ્વામિત્રજીનો પ્રસંગ આપણે સાંભળ્યો હતો. 6000 વર્ષની તપસ્યા કરીને ત્યારે બ્રહ્મર્ષિ પદ એમને મળ્યું હતું. આ રામાયણની વિશેષતા છે. ઋષિ પણ તપ કરે છે અને રાક્ષસ પણ તપ કરે છે. ઉત્તરકાંડમાં રાવણના તપનું વર્ણન છે. રાવણ, વિભીષણ અને કુંભકર્ણ 10,000 વર્ષનું તપ કરે છે. રાવણ એમને નથી બન્યો, એની પાછળ પણ તપ છે. ઋષિ પણ તપ કરે છે, રામ પણ તપ કરે છે અને રાવણ પણ તપ કરે છે. આ રામાયણની વિશેષતા છે. તપોબલ હતા. તપોબલ જેમની પાસે હતું એવા પણ બ્રાહ્મણો હતા. એ લોકો અંદર ચર્ચા કરતા હતા. આર્તભાવ એટલે આબાલ વૃદ્ધ સૌ કોઈ શ્રી રામચંદ્રજીને પ્રેમ કરે છે, પણ રામો વનપરાયણા. રામ તો વનમાં જવાને માટે તૈયાર થયા છે. ઘણા યજ્ઞ કર્યા હતા પહેલા. બોલતા બોલતા બ્રાહ્મણો બોલ્યા કે રામ, આમ તો અમારી બુદ્ધિ છે ને એ વેદમાં લાગેલી છે. ચાલો, મનુસ્મૃતિનું એક વાક્ય યાદ આવ્યું, કહું આપ લોકોને. જય જયકાર કરો એકવાર. શ્રી રામચંદ્ર ભગવાન કી. જો કથામાં બોલાવનાર છે ને ભગવાન છે, કોઈ વક્તાનું સામર્થ્ય નથી. 40 વર્ષ પહેલા વાંચેલો ગ્રંથ અત્યારે ભગવાને યાદ કરાવ્યો. મનુસ્મૃતિ નામનો ગ્રંથ છે. એવું સમજાવે છે કે બ્રાહ્મણ કોઈ દુકાનમાં જાય કંઈ ખરીદી કરવાને માટે ને, તો વેપારીએ બ્રાહ્મણને છેતરાય નહીં. અને એનું કારણ આપ્યું છે. કારણ કે બ્રાહ્મણની બુદ્ધિ છે ને એ કાયમને માટે શાસ્ત્રમાં હોય છે, વેદમાં હોય છે. એટલે વેપારી કદાચ એની પાસે માંગે ને એટલા પૈસા આપી પણ દે, એ કદાચ ભાવની રકઝક ન કરે, પણ વેપારીની જવાબદારી કે ક્યારે પણ બ્રાહ્મણને છેતરાય નહીં. કારણ કે એનું મન એ બ્રહ્મમાં અને વેદમાં લાગેલું છે. એનું પ્રમાણ અહીંયા આગળ મળે છે. બ્રાહ્મણો કહે છે, યાહિન સતતમ બુદ્ધિર વેદ મંત્રાનુસારિણી. રામ, અમારી જે બુદ્ધિ છે ને એ કાયમને માટે વેદ મંત્રો એની પાછળ લાગેલી હોય છે. પણ અત્યારે વિપરીતતા એવી આવી કે આપ વનવાસમાં જાઓ છો ને, તો અમારા શરીરની સાથે સાથે અમારી બુદ્ધિ પણ આપની પાછળ આપનું અનુકરણ કરનારી થઈ ગઈ છે. રામ, હૃદયેશ્વતિષ્ઠન્તે વેદાયેન પરમ ધનમ. રામ, અમારું કંઈક ધન છે ને તો આ વેદ છે ને, એ વેદ જ અમારું ધન છે. કારણ કે અમારા હૃદયમાં અમે વેદને જાળવીને રાખ્યા છે. યાદ રાખજો, ગઈકાલે કહ્યું હતું આપ લોકોને, યાદ કરતા જજો. આપણા દેશના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે ને એનું નામ વેદ છે. અને વેદ કોઈકે આજ દિવસ સુધી સાચવીને રાખ્યા હોય ને તો એ બ્રાહ્મણોએ રાખ્યા છે. ઘણા બ્રાહ્મણો પોતાના સંતાનોને આજે પણ વેદ ભણાવે છે. કોઈ દિવસ બોલાવ્યા કોઈ બ્રાહ્મણને વેદનો પાઠ કરવા? નહીં ને. છતાં પણ બ્રાહ્મણો વેદ ભણાવે છે ને. આ કારણ છે એનું. કારણ કે પોતાનો ધર્મ છે એટલા માટે ભણાવે છે. અને આ વેદ એક એવા છે કે આખી દુનિયામાં ક્યાંય પણ જાઓ, એને બોલવાની જે પદ્ધતિ છે ને એક સમાન છે. બસ આ બ્રાહ્મણો અહીંયા કહે છે, ન પરમ ધનમ
અમારું પરમ ધન યદિ કોઈક હોય ને, બ્રાહ્મણની કિંમત છે ને એ ભૌતિક સંપત્તિથી નથી. બ્રાહ્મણની કિંમત એના જ્ઞાન વડે છે, એના અભ્યાસ વડે છે, એના તપ વડે છે, એના વેદ વડે છે. અને બ્રાહ્મણની પાસે ગમે એટલી સંપત્તિ હોય, પણ જો એની પાસે આ સંપત્તિ ન હોય ને, તો બાકીની બધી સંપત્તિની કોઈ કિંમત નથી. એનું ખરું ધન તો આ છે. આ ધન છે બ્રાહ્મણનું. એ બ્રાહ્મણોએ કહ્યું કે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ પાછા પધારો. છતાં પણ શ્રી રામચંદ્રજી પાછા નથી પધારતા. આમ કરતા કરતા તમસા નદીના તટ ઉપર આવે છે. રાત્રિનો સમય છે. નગરવાસીઓ ચાલતા ચાલતા પરિશ્રમિત થયા છે, સૂતા છે. શ્રી રામચંદ્રજીએ સારથીને કહ્યું કે જુઓ, સંધ્યા થઈ છે. હવે પાનની પથારી, વૃક્ષોના પાન, એની શૈયા તૈયાર થઈ હતી. સુમંત્ર અને લક્ષ્મણ આ બંને રાત્રિભર જાગવાને માટે તૈયાર થયા હતા. સવારનો સમય થાય, પો ફાટવાનો સમય થાય. રામચંદ્રજી કહ્યું, લક્ષ્મણ, આપણી સાથે આવેલા નગરજનો છે, એમની તરફ દ્રષ્ટિ કરો. એક કામ કરીએ, આપણે રથમાં બેસીએ. રથમાં ધ્વનિ થાય એવું બધું જે હોય પૈડાની સાથે બાંધેલું ઘૂઘરી વગેરે એને કાઢી નખાવો, ગોળ ગોળ ફેરવો. કઈ દિશામાં આપણે ગયા છીએ ને એ ખબર ન પડે એ પ્રમાણે પ્રયત્ન કરો. અને મંગલ શુકન એને જોઈ અને શ્રી રામચંદ્રજી સવારનો સમય થાય એની પહેલાં જ ત્યાંથી પ્રસ્થાન કરી જાય છે. સવારના નગરજનો જાગે છે. રામચંદ્રજીને જોયા નહીં, અત્યંત શોક કર્યો છે. અયોધ્યા નગરીમાં પાછા આવે છે. પણ હવે અયોધ્યાનો જે વૈભવ હતો ને એ વૈભવ એ દેખાતો નથી. આપણા સૌનો અનુભવ છે. આપણા ઘરમાં પણ કોઈનું મૃત્યુ થઈ જાય ને તો ઘરની જે આભા હોય ને એ આભા જતી રહે છે. તો આ તો લૌકિકની વાત છે. અહીંયા તો સાક્ષાત ભગવાન જ્યાંથી પધારી જાય એ અયોધ્યાની આભા પછી ક્યાંથી લાગે? એટલે બધાએ એ સમયે ત્યાં આગળ જોયું છે. અને અયોધ્યા નગરીની જે સ્ત્રીઓ હતી ને એમણે પણ જોયું કે પુરુષો પાછા આવ્યા છે, ચોધાર આંસુએ રડી રહ્યા છે. નથી તો કોઈ વૈશ્ય પોતાની દુકાન ખોલતું, નથી કોઈ પોતાનો ચૂલો એ દિવસે પ્રકટ કરતું. રામ વગરની અયોધ્યા કેવી હોય એ બધા જુએ છે. યત્ર રામો ભયમ નાત્ર નાસ્તિ તત્ર પરાભવા. અયોધ્યાની નારીઓ પોતાના પતિઓને કહેવા લાગી કે આપણે બધું જ છોડી, આપણા ઘર એમને એમ રહેવા દો, બધું જ એમને રહેવા દો, આપણે જતા રહીએ રામચંદ્રજીની પાસે. અને પછી ભલે ને ભરતને કઈ રાજ કરે, માણસો વગરના રાજ્યને રાખીને શું કરશે? જે પણ હોય એમને રાખવા દો. અને આ બધી વાત કરતાં અયોધ્યામાં એ દિવસથી ઉત્સવ બંધ થઈ ગયા. નાચવાનું ગાવાનું બંધ થઈ ગયું. નથી કોઈ દુકાન ખોલતું, નથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું. આમ કરતાં કરતાં સૌના મનમાં આટલો વિલાપ હતો. એ સમય દરમિયાન શ્રી રામચંદ્રજીએ વિચાર કર્યો કે લાવો કૌશલ જનપદ છે એને પાર કરીએ. વેદશ્રુતિ, ગોમતી, સંજનિકા આ બધી નદીઓને પાર કરતાં કરતાં શ્રી રામચંદ્રજી પધારે છે. અને આગળ પ્રસંગની શરૂઆત થાય છે. નિષાદ રાજ ગુહ, જે શ્રી રામચંદ્રજીના અંગત મિત્ર છે, એમની સાથેનો પ્રસંગ આવતીકાલે જ્યારે આપણે કથાનો આરંભ કરીશું ત્યારે આ 49-50મો જે સર્ગ છે અયોધ્યા કાંડનો, ત્યાંથી આપણે આરંભ કરીશું. જે પણ બોલાવ્યું શ્રી રામચંદ્રજીએ પ્રભુના શ્રી ચરણ કમલોમાં એને સમર્પિત કરી અને ત્રીજા દિવસની કથા પ્રભુના નામનો જય જયકાર કરી અને આપણે વિરામ લઈએ. પ્રેમથી બોલજો સૌ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય. अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं शबाह्याभ्यन्तरः शुचिः
जलमादाय विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णुमहेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामाङ्गल्ये फलप्रदमासोत्तमे मासे मासानामुत्तमे मासे पौषमासे शुभे कृष्णपक्षे सप्तम्यां तिथौ वारश्रेष्ठ श्री भृगुवार श्री यथा नक्षत्रे योगे करणे च प्रधानसङ्कल्पसङ्गता संसिद्ध्यर्थं श्रीमद्वाल्मीकि रामायणकथायां तृतीयदिवसे सायं पूजनमहं करिष्ये गन्धाक्षतपुष्पाण्यादाय गुरुवर्थे त्यक्तराज्यो विचतर्वणवनं पद्मपद्भ्यां प्रियायाः पाणिस्पर्शाक्षमाभ्यां रुजितपथरुजो यो हरीन्द्रानुजाभ्यां वैरूप्याच्छूर्पणख्याः प्रियविरहरुषा रोपितभ्रुविजृम्भ त्रस्ताब्धिर्बद्धसेतु खलदवहनः कौसलेन्द्रोऽवतान्नः पुराणपुरुषोत्तमाय रामचन्द्राय नमः। गन्धाक्षपुष्पं समर्पयामि, धूपं परिकल्पयामि, दीपकं दर्शयामि, नैवेद्यं मूलमन्त्रेण ॐ श्री स्वस्तिकिति मन्त्रेण जलेन सम्प्रोक्ष्य शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यतां भगवन्तं भोजयेत। ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, उदानाय स्वाहा, ॐ समानाय स्वाहा। स्तौ प्रक्षाल्य पूर्वापोषाणम् उत्तरापोषाणं मुखप्रक्षालनम् हस्तप्रक्षालनं समर्पयामि। तरोद्वर्तनार्थे नमस्कारान् समर्पयामि। अथ आरार्तिक्यं हरिमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः। रामचंद्र भगवान की जय। जय देव वंदे श्रीरामं प्रभु वंदे श्रीरामं। जय देव मेघश्यामं रामं मेघश्यामं राम सीतापतिरामं। जय देव लक्ष्मण सीता सहितं अग्रे हनुमन्तं प्रभु अग्रे हनुमन्तं। जयवन्तं रिपुदमनं जयवन्तं रिपुदमनं भवभयशमयन्तं। जय देव रक्तोत्पलदमकोमलय जय सीतारमणं प्रभु जय सीतारमणं। दशरथतनयं रामं दशरथतनयं रामं पार्वतीसहितं। जय देव रघुनाथं भगवन्तं रावणकुलसूदनं प्रभु रावणकुलसूदनं। भक्ताभयदं सुखदं भक्ताभयदं सुखदं तापत्रयशमनं। जय देव निर्गुणसगुणाकारं संहतभूभारं प्रभु संहृतभूभारं। कृपया पारावारं हृदि निर्मलाकारं। जय देव अवधपुरे श्रीरम्ये सरयूतटसदनं प्रभु सरयूतटसदनं। कौसल्यासुतरामं विभीषणसुखकारं। जय देव परिपालकत्वं जगतां अञ्जनीसुतप्रियदं प्रभु अञ्जनीसुतप्रियदं। शरणागतगोपालं प्रभु शरणागतगोपालं पालय सुखधामं। जय देव सततं रक्षणशीलं विगलितरिपुकूलं प्रभु विगलितरिपुकूलं।
ભગવन् ત્વં પરિપાલય ભગવन् ત્વં પરિપાલ જય જય શ્રીરામં જય દેવ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજઃ મંગલં પુંડરીકાક્ષः મંગલાય તનો હરિ જલેન શીતલીકરણમ. શ્રીરામ રામ રઘુનંદન રામ રામ શ્રીરામ રામ ભરતાગ્રજ રામ રામ શ્રીરામ રામ રણકર્કશ રામ રામ શ્રીરામ રામ શરણં ભવ રામ રામ. નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્तं ગૃહાણ પરમેશ્વર. ચરણકમલમધ્ય મંત્ર પુષ્પાંજલિં સમર્પયા પ્રદક્ષિણામ. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. આરામ. ઇદં ફલં મયા દેવ સ્થાપિतं પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિર્જવેજ્જન્મનિ જન્મનિ જલમાદાય. અનેન કૃતેન રામકથાયાં તૃતીય દિવસે સાયંકાલે પૂજનેન રામચંદ્રઃ પ્રીયતાન્ન મમ. યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યાર્ચના મુક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂनं સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુત. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી જય. આજ કે આનંદ કી આનંદ कराने वाले की जय. जय श्री राम, जय श्री कृष्ण.